નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ 13 બુધવાર, તારીખ 26/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો, પણ આજે અભિજીત મુહૂર્ત નથી. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:41 થી શરૂ થશે અને બપોરે 2:16 સુધી આજનો રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સહેલું થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. અને આજનું જન્મેલું બાળક શરીરથી મજબૂત અને દિમાગથી મજબૂત. ચોક્કસ રીતે આજના જન્મેલા બાળકોના માતા પિતા આ વાતનું ધ્યાન રાખે. બાળક ખૂબ જ મહત્વનું સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય આવતી નથી. આ વાત ચોક્કસ માનવ જીવનમાં ધ્યાન રાખવી. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, મોઢા પર ખૂબ ખીલ થતા હોય ને મટતા ન હોય ને તો રોજ લીલા નારિયેળનું પાણી પીવું જોઈએ ને એમાંથી થોડુંક પાણી રાખી અને એનાથી મોઢું ધોવું જોઈએ. આ પ્રયોગથી મોઢા પરના ખીલ મટી જાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સેવા. કોઈની પણ સેવા કરજો. પશુ પક્ષી માનવી કોઈની પણ સેવા કરજો. સેવા કરો, ભગવાન મેવા આપે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાનો આત્મવિશ્વાસ આજે વધતો દેખાય. આજે તમારા અગત્યના કામનો ઉકેલ આવવાથી તમને બહુ મોટી રાહત મળે. આજે રાજકીય સરકારી કામોમાં ધ્યાન આપવું ચોક્કસ ફાયદો થશે. આજે કોઈ કામ અંગે કોઈ મહત્વના વ્યક્તિની મુલાકાત પણ શક્ય છે. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે દિવસ સારો, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. આજે કોર્ટ કચેરીને લગતા કામ હોય, કાયદાકીય કામ હોય, સરકારી એજન્સીને લગતા કામ હોય તો તમારે થોડું સંભાળીને સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાના કામમાં પૂરતું ધ્યાન આપવાનું છે. આજે પરદેશથી જોડાયેલા છો તો પરદેશના કામમાં પ્રગતિ આવવાની જ છે. સિઝનલ ધંધો જે લોકો કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો સાબિત થાય. અચાનક ગ્રાહકી આવે અને જૂનો પડતર માલ વેચાઈ જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે જે દિવસ સારો. શુભ સમાચારથી દિવસની શરૂઆત થાય. દરેક કામો આજે સરળતાથી આપણે પૂરા કરી શકીએ. આજે તમારા પોતાના કામ સાથે સાથે કોઈક મિત્રનું કામ પણ તમારા ભાગે આવતું દેખાય છે. આજે કોઈ મિત્ર અંગે થોડો ખર્ચ કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા જે લોકો નોકરી કરે એ લોકોએ ખાસ આજે એક નાનકડો પ્રવાસ કરવો પડે. કોઈ જગ્યા પર ઓર્ડર લેવા જવું પડે, કોઈ જગ્યા પર ઉઘરાણી જવું પડે, કોઈ જગ્યા પર કોન્ટ્રાક્ટ કરવા જવું પડે. આવો વ્યવસાયને લગતો નાનકડો પ્રવાસ આજે શક્ય છે, પણ આ પ્રવાસ તમારા ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે. તો આજે આ પ્રવાસ ચૂકી ન જવાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું. આજે દિવસની શરૂઆતથી જ બેચેનીનો અનુભવ થાય, કામ કરવાનું મન ન થાય. પણ મિત્રો, કામ કર્યા વગર ચાલવાનું નથી. તો સવારમાં થોડાક ફ્રેશ થઈ ચા પાણી પી વડીલોના આશીર્વાદ લઈ ભગવાનના દર્શન કરીને કામે લાગી જજો. ચોક્કસ બપોર પછીનો સમય તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થશે અને સાંજે તમને ખ્યાલ આવશે કે જો આજે મેં રજા પાડી હોત, કામ પર ન ગયો હોત તો મને નુકસાન થતે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને જે કોઈ નવી તક મળતી દેખાય, આ તક ઝડપી લેવી, આ તક ઝડપવામાં ચૂક ન થાય એનું ધ્યાન રાખજો. આજે સંસ્થાકીય કામ અથવા પોતાના વેપાર અંગેના કામમાં બપોર પછી વ્યસ્ત રહેવું પડે. આજે આર્થિક બાબતો સુધરતી દેખાશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. તો મિત્રો, આજે સકારાત્મક વિચાર સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. આપના પડતર કાર્યો પર ધ્યાન આપી અને પૂરા કરવા પર મહેનત કરવી જોઈએ અને એ કામોને પૂરા કરવા જોઈએ. આજે વડીલોની સલાહ મહત્વની સાબિત થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સફળતા મેળવવાનો છે, પણ આ સફળતા ચોક્કસ તમારી મહેનત, તમારી બુદ્ધિ, તમારી આવડત આનાથી મળશે. તો આજે જાત પરનો ભરોસો મજબૂત રાખજો અને કામમાં મહેનતમાં ક્યાંય પાછા ન પડતા. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ખર્ચા પર ધ્યાન આપવાનું છે. ખર્ચો વધી જતાં આપની માનસિક હાલત બગડતી દેખાય. હરીએ ફરીએ કામ કરવાનું મન ન થાય. તો આજે આપણે શરૂઆતથી દિવસની શરૂઆત જ આપણે એવી કરશું કે ભાઈ ખોટો ખર્ચો ટાળીને ચાલશું તો ચોક્કસ ફાયદો રહેશે. અને મકર રાશિવાળાએ આજે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે જે દિવસની શરૂઆત થોડી ઢીલી થતી દેખાય, પછીનો સમય ધીરે ધીરે વ્યવસ્થિત થતો જાય, સહકાર્યકરોનો સાથ મળે અને આજનું મહત્ત્વનું કામ આપણે સમયસર પૂરું કરી શકીએ અને આ કામ પૂર્ણ થતાં આપણો ઉલ્લાસ વધતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. કોઈ નાનકડો પ્રવાસ કરવાનો થાય તો પોતાની જાતને, પોતાના કિંમતી સામાનને, જે કંઈ ઘરેણાં પહેરો છો તેને ખૂબ સાચવીને રાખજો, નહીં તો એકાદ વસ્તુ ખોવાઈ જવાનો ડર ચોક્કસ દેખાય. આજે ધંધાકીય બાબતો સારી રહેશે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.